ભારે ગરમી સાથે માવઠું ભૂક્કા કાઢશે. દિશા બદલી ચોમાસું સક્રિય થશે. આગામી 15 કલાકમાં આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ. ફરી એકવાર માવઠાનું સંકટ. સૌરાષ્ટ્ર સહિત વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આ રાઉન્ડમાં વરસાદની શક્યતા નહીવત છે. ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે 19 એપ્રિલથી વાતાવરણમાં પલટાના સંકેત આપ્યા છે. હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસશે તેવી શરૂઆત. આ વખતના માવઠાના રાઉન્ડમાં ગુજરાતના 2 ઝોનને કમોસમી વરસાદ ગમરોળશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. વાતાવરણમાં પલટાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં તેની સૌથી વધુ અસર વર્તાશે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આ રાઉન્ડમાં વરસાદની શક્યતા નહીવત છે. ગુજરાત સહિત મધ્ય મહારાષ્ટ્ર, મુંબઈ, કોંકણમાં કમોસમી વરસાદનું અનુમાન છે. એપ્રિલ મહિનાની ગરમી હવે દેશભરમાં શરૂ થઈ રહી છે અને આજે રવિવારથી હવામાન સ્પષ્ટપણે બદલાઈ રહ્યું છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારો, ખાસ કરીને દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સૂર્ય તપાવવાની તૈયારીમાં છે, જ્યાં તાપમાન ઝડપથી 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી રહ્યું છે. દરમિયાન પશ્ચિમી ભાગોમાં ગરમી અને ભેજ લોકોની અગવડતામાં વધારો કરશે. જો કે આ આકરા ઉનાળા વચ્ચે ફરી એકવાર માવઠાના રાઉન્ડ શરૂ થશે. 19 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં કમોસમી વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની મોડેલ મુજબ ફરી એકવાર ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ એક્ટિવ થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દેશના વિવિધ ભાગો માટે અત્યંત મહત્વની આગાહી જારી કરી છે. એક તરફ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, તો બીજી તરફ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીનું મોજું પ્રબળ બની રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 15 કલાકમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને ખેડૂતોને તૈયાર પાકને સુરક્ષિત રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને હળવી બરફવર્ષાને કારણે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. મનાલી જેવા પ્રવાસન સ્થળોએ લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો તમે આ 13 એપ્રિલના રોજ પહાડોની મુલાકાત કરવાનું વિચારી રહ્યા છો, તો રસ્તાઓ અને હવામાનની લેટેસ્ટ અપડેટ લઈને જ નીકળવું હિતાવહ છે. રાજધાની દિલ્હીમાં આજે સવારે તેજ પવન ફૂંકાશે, પરંતુ બપોર પછી ગરમીમાં વધારો થશે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. ઉત્તર પ્રદેશના લખનઉ, કાનપુર અને વારાણસી જેવા શહેરોમાં ગરમ પવનો એટલે કે લૂ ફૂંકાવાની શક્યતા છે. બિહારમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી, જેના કારણે પટના સહિતના જિલ્લાઓમાં આકરી ગરમીનો અનુભવ થશે. રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને બિકાનેર જેવા સરહદી જિલ્લાઓમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. 13 એપ્રિલ 2026થી અહીં ગરમીનું મોજું શરૂ થશે. મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં પણ આ જ સ્થિતિ રહેશે. બપોરના સમયે ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખવી અને વધુ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. 13 અને 14 એપ્રિલ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢમાં ગરમ પવનો તણાવ વધારી શકે છે. કેરળમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જે ગરમીથી થોડી રાહત અપાવશે. 13 એપ્રિલ 2026ના રોજ દેશનું હવામાન 2 ભાગમાં વહેંચાયેલું છે. એક તરફ વાવાઝોડું અને વરસાદ છે, તો બીજી તરફ દજાડતી ગરમી. આ બદલાતા હવામાનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે.